Hello student, welcome to online education from Devas International Public School. I am Neha Patel, your biology teacher. Standard 11th, આપણે ચેપ્ટર નંબર 8 કોષ વિશે ભણી રહ્યા છીએ. આજનો લેક્ચર નંબર 11. લાસ્ટ લેક્ચરમાં આપણે કોષ દિવાલ વિશે ભણેલા. આપણે 1 by 1 કોષની વિવિધ અંગિકાઓ અને ઘટકો વિશે ભણવાની શરૂઆત કરીએ છીએ. આપણે સૌથી બહાર આવેલા સ્તરો કોષરસ પટલ કે જે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે એના વિશે અભ્યાસ કરી ગયા અને વનસ્પતિ કોષમાં જ માત્ર જોવા મળતી અને કોષરસ પટલની બહારની બાજુ આવેલી નિર્જીવ રચના કે જેને આપણે કોષ દિવાલ કહીએ છીએ એના વિશે પણ આપણે ભણી ગયા છીએ. હવે આપણે કોષની અંદર આવેલી વિવિધ અંગિકાઓ વિશે ભણવાની શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ તો આપણે અત્યારે જે ભણીએ છીએ એ સુકોષ કેન્દ્રી કોષ વિશેનો અભ્યાસ છે અને જ્યારે પણ આપણે સુકોષ કેન્દ્રી કોષ ભણીએ છીએ તો આપણને ખબર છે કે મોટાભાગની અંદર આવેલી અંગિકાઓ પટલમય અંગિકાઓ છે. પટલમય એક સ્તરથી આવરિત હોય એવી અંગિકાઓ અને એનું કોષ કેન્દ્ર પણ પટલમય છે. બરાબર? તો 1 by 1 એ બધી જ અંગિકાઓ આપણે ભણવાની શરૂઆત કરવાની છે. આ ટૉપિક સ્ટાર્ટ કરતાં પહેલાં જ્યારે પણ આપણે કોષરસ પટલ ભણેલા તો એમાં તરલતાને આધારે એના જે કાર્યો જોયેલા આપણે, બરાબર, કોષ વૃદ્ધિ, અંતઃભક્ષણ, આંતરકોષીય જોડાણ નિર્માણ, એ બધા ટૉપિક જ્યારે પણ ભણેલા, સ્રાવ, ત્યારે એક ટૉપિક એમાં મારે જરા મિસ થઈ ગયો છે તો એ હું તમને એકવાર સમજાવી દઉં છું. આપણે જે પણ કયા કહું છું, તરલતાને આધારે જે કોષરસ પટલના જે કાર્યો જોયેલા એમાં મેં તમને 1, 2, 3 અને 4 કોષ વૃદ્ધિ, અંતઃભક્ષણ, પછી આંતરકોષીય જોડાણ અને સ્રાવ, અને પછી 5મું આપણે વહન ટૉપિક જોઈ લો. એક શબ્દ ત્યાં રહી ગયો છે, કોષ વિભાજનમાં પણ મદદરૂપ થાય છે. બરાબર? તે જરા રિપીટ કરી લેશો. કોષ વિભાજન એટલે કે જ્યારે એક કોષમાંથી 2 કોષનું નિર્માણ થતું હોય, કોઈ એક કોષ હોય એમાંથી જ્યારે 2 કોષનું નિર્માણ થાય, પહેલાં એના કોષ કેન્દ્રના ભાગ થાય છે અને પછી જ્યારે કોષ રસનું વિભાજન થાય ત્યારે એનું આ તે કોષરસ પટલ છે એ આ રીતે વિભાજિત થાય. તો તરલતાને કારણે જ એ આ રીતે સંકોચન પામી શકે અને 2 કોષનું નિર્માણ થઈ શકે. તો એક શબ્દ ત્યાં કોષ વિભાજન. કયા ટૉપિકની વાત કરું છું? કોષરસ પટલના કાર્યોવાળો જે ટૉપિક છે એમાં આપણે કોષ વૃદ્ધિ, અંતઃભક્ષણ, આંતરકોષીય જોડાણ નિર્માણ, પછી સ્રાવ અને નેક્સ્ટ એક પોઈન્ટ કોષ વિભાજન 5 અને 6થું વહન કે જે આપણે ડિટેલમાં ભણ્યા છીએ. બરાબર? એ જરા જોઈ લેજો. ટેક્સ્ટબુકમાં વાંચો ત્યારે તમને એવું થાય કે એક પોઈન્ટ રહી ગયો છે તો બાય મિસ્ટેક એક જરાક તે ધ્યાન લઈ લેજો, કોષ વિભાજન. બરાબર? ચલો. અને ઘણાનો ક્વેશ્ચન પણ અમુકે પૂછેલો છે તો એનું પણ અહીંયા એક સોલ્યુશન કરાવી દઉં. પ્લાઝ્મોડેસ્ટમાં શું છે એ મારો લેક્ચર જોયા પછી યુટ્યુબમાં ઘણાના એવા ક્વેશ્ચન છે કે પ્લાઝ્મોડેસ્ટમાં શું છે. જુઓ, આપણે જ્યારે પણ એવું જોયું લાસ્ટ લેક્ચરમાં કે કોષ દિવાલ શું કરે છે, કોષ દિવાલ એના કાર્યો જોયા અને આપણે એવું જોયું કે 2 કોષો વચ્ચે જે કોમન દિવાલ કે રચના આવેલી છે એને આપણે મધ્યપટલ કહીએ છીએ, જે કેલ્શિયમ પેક્ટેટનું, મેગ્નેશિયમ પેક્ટેટ કે પેક્ટેનનું બનેલું છે. પરંતુ 2 વચ્ચે ઘટકોના જોડાણ માટે અહીંયા જે રસ્તા જેવું આવેલું છે કે જેમાંથી કોષરસ તંતુઓ દ્વારા ઘટકોની આપ-લે થાય, આ વચ્ચેનો જે ભાગ છે એને પ્લાઝ્મોડેસ્ટમાં કહેવાય છે. બરાબર છે? કે જેમાંથી કોષરસ તંતુઓ દ્વારા એક કોષ અને બીજા કોષના કોષરસ એકબીજા સાથે જોડાયેલો રહે, એટલે વચ્ચેના ભાગમાં આવેલો એક પોઈન્ટ અથવા રસ્તો. બરાબર? તમે જ્યારે પણ ટેક્સ્ટબુકમાં જ્યારે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની જે ફિગર આપેલી છે એમાં પણ કોષરસ તંતુઓ દર્શાવેલા છે કોષ દિવાલમાં આમ રસ્તા જેવું બતાવીને, એને પ્લાઝ્મોડેસ્ટમાં કહેવાય છે. એટલે કોઈનો ક્વેશ્ચન હતો તો એ અહીંયા સોલ્વ આઉટ છે. કદાચ નીટમાં પણ આ ટૉપિક પૂછાય છે. ચલો, હવે આપણે આજના ટૉપિક પર આવીએ. આ જ રીતે કદાચ લેક્ચર જોયા પછી તમને કોઈ ક્વેશ્ચન થાય છે તો મને મેસેજ કરી દેવો. હું નેક્સ્ટ લેક્ચરમાં એનું તમને સોલ્યુશન કરી આપીશ. બરાબર? અથવા આપણે રૂબરૂ મળીએ ત્યારે, નહીંતર સાથે સાથે જ આ રીતે પણ વચ્ચે ટૉપિકમાં આપણે લેતા રહીશું. ચલો, હવે જુઓ, કારણ કે જ્યારે પણ તમે આગળ વધો તો આગળના ટૉપિક તમને ક્લિયર હોવા જરૂરી છે. આજનો આપણો ટૉપિક છે
હમણાં જે વાત કરીએ કે આપણે બહારના કોષરસ પટલ અને કોષ દિવાલ વિશે ભણી ગયા છીએ. આજે આપણે કોષની અંદર આવેલી બધી અંગિકાઓ ભણવાની શરૂઆત કરવાની છે. એ અંગિકાઓ વિશે ભણતા પહેલાં એક ટૉપિક છે અંતઃપટલમય તંત્ર. શબ્દ ઉપરથી પટલમય અંગિકાઓનું કોષની અંદર આવેલું, એટલે અંતઃ એટલે પહેલાં તો કોષની અંદર આવેલું, પટલમય એટલે પટલમય અંગિકાઓ, એનું તંત્ર સિસ્ટમ, એને આપણે શું કહીશું? અંતઃપટલમય તંત્ર. જુઓ કે કોષની અંદર ઘણી બધી અંગિકાઓ છે. યાદ કરો, ચલો અંગિકાઓના નામ યાદ હોય તો. આપણે શું કોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીયના તફાવત જોયા ત્યારે આપણે ઘણી અંગિકાઓના નામ જોયેલા. નામ યાદ છે કોઈને? કયા નામ હોય છે? અંતઃકોષ રસજાળ, કણાભસૂત્ર, ગોલ્ગીકાય, લાઇસોઝોમ્સ, રિબોઝોમ્સ, પેરિક્સોઝોમ્સ, કોષ કેન્દ્ર, બરાબર છે, કોષ કેન્દ્રિકા. આ બધા જ શેના નામ છે? કોષની અંદર આવેલી અંગિકાઓના. બરાબર. હવે જુઓ, આપણે પટલમય અંગિકાઓની જ વાત કરીએ છીએ. કોષની અંદર આવેલી આ જે બધી અંગિકાઓ છે એમાંની જે પટલમય અંગિકાઓ છે, ધારો કે રિબોઝોમ્સ છે તો પટલવિહીન છે, બરાબર, તારાકેન્દ્ર છે તો પટલવિહીન છે. પણ કોષની અંદર આવેલી જે બધી જ પટલમય અંગિકાઓ અથવા બીજી પણ કોઈ અંગિકાઓ, એ બધી રચનામાં પણ જુદી છે, કાર્યની દ્રષ્ટિએ અલગ છે. દરેકનું રચના અને કાર્ય અલગ છે. જેમ જેમ એક એક જોશો એટલે તમને ખબર પડશે કે દરેકનું કાર્ય અલગ જ છે. અંતઃકોષ રસજાળ તો પ્રોટીન અને લિપિડના સંશ્લેષણ સાથે સંકળાયેલી છે. ગોલ્ગીકાય છે એના પેકેજિંગ સાથે સંકળાયેલી રચનાઓ છે, એમાં કંઈક ફેરફાર કરે છે અને અન્ય ઘટકોના નિર્માણ સાથે પણ સંકળાયેલી છે. રિબોઝોમ્સ છે તો પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલી છે, બરાબર. કણાભસૂત્ર છે તો એટીપીના નિર્માણ સાથે સંકળાયેલી છે. તો આ રીતે દરેક અંગિકાઓ એ શેમાં અલગ પડે છે? તો કોષમાં આવેલી બધી જ અંગિકાઓ એ તેઓની રચનામાં અને કાર્યની દ્રષ્ટિએ બધી જ અંગિકાઓ જુદી જુદી છે. તમે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની ફિગર જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે એની બધી જ અંગિકાઓ જોઈ લેજો. રચનામાં તો તમને બધી અલગ લાગશે જ. કાર્ય ક્યારે ખબર પડશે? જેમ જેમ એક એક અંગિકાઓ ભણશો ત્યારે. તો બધી જ અંગિકાઓ રચના અને કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ છે. છતાં પણ અમુક અંગિકાઓ એવી છે કે જેના કાર્યો સ્વતંત્ર રીતે ન થતાં એકબીજા સાથે સંકલનથી કામ થાય. સંકલનથી કામ કરવું, એકબીજા પર ડિપેન્ડ હોય. જો ઘણીવાર એવું થાય કે કોઈ એક અંગિકા સ્વતંત્ર કોઈ એક જ કામ કરી દેતી હોય, પણ મોટા ભાગે કોઈ પણ જગ્યાએ કાર્ય થતું હોય. અંગિકામાં તો શું, કોઈ પણ જગ્યાએ, કોઈ ઓફિસમાં, કોઈ સ્કૂલમાં, કોઈ પણ તમે ફેક્ટરીમાં ક્યાંય પણ જુઓ તો કાર્યોનું સંકલન હોય. કઈ રીતે? કોઈ જગ્યાએ નિર્માણ થતું હોય, કોઈ જગ્યાએ એની પાછી પ્રોસેસિંગ થતી હોય, કોઈ જગ્યાએ એનું પેકેજિંગ થતું હોય, બરાબર, કોઈ જગ્યાએ એનાથી ડિસ્પોઝિંગ એટલે બહાર મોકલવાનું કાર્ય થતું હોય. તો આ રીતે ઘણા બધા ડિપાર્ટમેન્ટ એકબીજાના સંકલનથી કાર્ય કરતા હોય. તો અહીંયા પણ એવું છે કે ઘણી બધી અંગિકાઓ છે, એમાંની અમુક અંગિકાઓ કે જેના કાર્યો એકબીજાના સંકલનથી થતા હોય, એકબીજા પર ડિપેન્ડ હોય. એક કાર્ય કરે પછી બીજું કરે, ત્રીજું કરે, પછી જ ફાઇનલ કામ થાય, બરાબર. જો અમુક જગ્યાએ કોઈ પ્રોડક્ટ બનતી હોય તો અમુક જગ્યાએ પ્રોડક્ટનું નિર્માણ થાય, પછી અમુક જગ્યાએ પ્રોડક્ટમાં કંઈક ફ્લેવર કે કલર ઉમેરવાનો એ થાય, પછી અમુક જગ્યાએ એનું ટેસ્ટિંગ થાય, પછી એનું પેકેજિંગ થાય, બરાબર છે, પછી એને મોકલવાનું થાય. તો એનો મતલબ કે બધા જ ડિપાર્ટમેન્ટના કાર્યો એકબીજાના સંકલનથી હોય. એવું અહીંયા પણ હોય છે કે જે બધી અંગિકાઓ છે એમાંની ઘણી બધી અંગિકાઓ એવી છે કે જેના કાર્યો એકબીજાના સંકલનથી થતા હોય, અને આવી અંગિકાઓ ભેગી મળી અને જે તંત્ર બનાવે તેને અંતઃપટલમય તંત્ર કહે છે. જુઓ કે આમ છતાં તેમાંની ઘણી બધી અંગિકાઓ એ ભેગી મળી અને શેની રચના કરે? અંતઃપટલમય તંત્ર. તો કેવી અંગિકાઓ ભેગી મળી અને અંતઃપટલમય તંત્રનો બનાવે છે? જુઓ, કારણ કે તેઓના કાર્યો એકબીજાના સંકલનથી થતા હોય છે. તો એવી અંગિકાઓ ભેગી મળી અને અંતઃપટલમય તંત્રની રચના કરે છે. સિમ્પલ, બરાબર. તો હવે આપણે જોઈશું કે કોષની અંદર એવી કઈ અંગિકાઓ છે કે જે અંતઃપટલમય તંત્રનો ભાગ હોય, એટલે કે બીજા એકબીજાના સંકલનથી કાર્ય કરતી હોય. તો આ MCQ માટે પણ થઈ અને શોર્ટ ક્વેશ્ચન માટે પણ થઈને કે અંતઃપટલમય તંત્રનો ભાગ હોય તેવી અંગિકાઓના નામ લખો. કેવી અંગિકાઓ છે કોષની અંદર કે જે એકબીજાના સંકલનથી કાર્ય કરે છે? તો અંતઃકોષ રસજાળ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે શોર્ટમાં એને ER તરીકે પણ ઓળખીએ છીએ, ગોલ્ગીકાય, લાઇસોસોમ્સ અને રસધાનીઓ. આ બધી અંગિકાઓ વિશે આપણે આગળ ડિટેલમાં ભણવાનું જ છે, પરંતુ આ ચાર અંગિકાઓના કાર્યો
એકબીજાના સંકલનથી થાય છે. એટલે તેને અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવે છે. અંતઃપટલમય તંત્રનો ભાગ ન હોય તેવી અંગિકાઓ, એનો મતલબ કે અંગિકાઓ એક કાર્ય માટે બીજા પર ડિપેન્ડ નથી રહેતી, બધું જ કાર્ય એ અંગિકામાં એકમાં જ થાય. જેમ કે કણાભસૂત્ર, જેમાં કયું કાર્ય થાય છે? કણાભસૂત્ર કયા કાર્ય સાથે સંકળાયેલું છે? પાવર હાઉસ કહીએ છીએ. એટીપી અથવા શક્તિનું જે ચલણ છે તેના નિર્માણમાં સાથે સંકળાયેલ અંગિકા છે. તો આ એક જ અંગિકા આખું કાર્ય કરી નાખે એટીપીના નિર્માણ સાથે. હરિતકણ આપણને ખબર છે કયા કાર્ય સાથે? પ્રકાશ સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલ છે. આ બે અંગિકાઓ વિશે તો આગળ ભણવાનું જ છે. એવી જ બીજી અંગિકા છે પેરિક્સોઝોમ. બરાબર? તો આ બધી અંગિકાઓ છે એ સ્વતંત્ર રીતે પોતાનું કાર્ય કરે. તો આવી અંગિકાઓને અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવતો નથી. કેમ? કારણ કે આ અંગિકાઓ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. આ 3 અંગિકાના નામ આપેલા છે એટલે ટેક્સ્ચ્યુઅલ આપણે આ 3 જ યાદ રાખીશું. પણ આવી બીજી પણ એક અંગિકા છે જેનું નામ છે ગ્લાયકોક્સિઝોમ. બરાબર? કે જે પણ અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવતો નથી. ખાસ પેરિક્સોઝોમ, ગ્લાયકોક્સિઝોમ વિશે બહુ ડિટેલમાં તમારે આવતું નથી. આ 2 અંગિકાઓ વિશે આપણે ડિટેલમાં ભણીશું. પણ ટેક્સ્ચ્યુઅલ તમારે આ 3 અંગિકાઓ યાદ રાખવાની છે કે જે અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવતી નથી. તો સિમ્પલ નાનો ક્વેશ્ચન 2 માર્કમાં પૂછાઈ શકે. MCQમાં આમાંથી ઘણીવાર એક પોઈન્ટ મિસિંગ હોય અને પૂછે કે આના સિવાય કઈ અંગિકા છે એને અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવે છે. ચલો તમને એક સમજાવું કે કેમ એવું કે આને કઈ રીતે તમને એમ થાય કે સંકલનથી કાર્ય થાય તો કઈ રીતે થાય છે? ખરેખર દરેકનું કાર્ય જોશો એટલે ખબર પડી જ જશે. છતાં સમજાવું કે જો અંતઃકોષ રસજાળ છે ત્યાં ચોક્કસ પ્રકારના પ્રોટીનનું અને લિપિડનું નિર્માણ થાય. પરંતુ આ નિર્માણ છે એને પરિપક્વ થવા માટે એને ગોલ્ગી કાયમાંથી પસાર થવું પડે. એટલે અહીંયા જે પણ ઘટકો નિર્માણ પામે એ ક્યાં જાય? ગોલ્ગી કાયની જે નલિકાઓ છે એમાંથી પસાર થાય. ગોલ્ગી કાય છે એ જે પણ અહીંયા નિર્માણ પામેલા પ્રોટીન કે લિપિડ છે એને મેચ્યોર કરે, પરિપક્વ કરે, એનામાં કંઈક ફેરફાર કરવો હોય તો ફેરફાર કરે છે. પછી એ સંપૂર્ણ રીતે નિર્માણ પામેલા જે ઘટકો છે એ ત્યાંથી લાઇસોઝોમ્સ છે એ શું છે? તો ગોલ્ગી કાયમાંથી નિર્માણ થયેલી પુટિકામય રચના, એટલે અહીંથી બનેલા ઘટકો લાઇસોઝોમમાં પેક થાય છે. પેકેજિંગ યુનિટ જેવું કહેવાય. અને લાઇસોઝોમ્સ એને જ્યાં પણ જરૂર હોય ત્યાં કોષમાં અલગ જગ્યાએ લઈ જાય છે. સેમ અન્ય ઘટકો કે જે અહીંયા ક્યાંક નિર્માણ પામેલા હોય અને રસધાનીઓમાં પણ એનો સંગ્રહ થતો હોય, રસધાનીઓ, વાયુયુક્ત રસધાનીઓ, ઉત્સર્ગ રસધાનીઓ. તો ઇન શોર્ટ આ રીતે આ ચારેય અંગિકાઓના કાર્યો એકબીજા સાથે સંકળાયેલા હોય છે. બરાબર? તો આ રીતે અંતઃપટલમય તંત્ર એટલે શું એના વિશે કે તો આપણે આટલો ટૉપિક સમજાવીશું. સમજાઈ ગયો છે? આ ટૉપિક સિમ્પલ છે. અંગિકાઓના નામ અહીંયા 3 અને અહીંયા 4 યાદ રાખીશું. અંતઃપટલમય તંત્ર કોને કહેવાય એ પણ. ચલો નેક્સ્ટ પોઈન્ટ છે એક અંગિકા ભણવાની શરૂઆત કરીએ અંદરની. તો સૌપ્રથમ અહીંયા જે આપ્યું છે એ જ રીતે પહેલાં અંતઃપટલમય તંત્રનો જે ભાગ છે એ અંગિકાઓ 1 by 1 ભણીએ અને પછી અલગ અંગિકાઓ. તો સૌપ્રથમ આપણે ભણીશું અંતઃકોષ રસજાળ. બરાબર? બહુ જ IMP કહી શકાય એવો ટૉપિક છે. કારણ કે આમાંથી ઘણીવાર નીટમાં પણ ક્વેશ્ચન પૂછાયેલા છે. ટૂંકનોંધ તરીકે જ્યારે પણ ટેક્સ્ચ્યુઅલ ટૉપિક આવે છે તો આ પણ પૂછાય છે. બરાબર? સિમ્પલ ટૉપિક છે. ઘણીવાર એના પ્રકાર પૂછાય, ફૂલ ફોર્મ પૂછાય, કઈ રીતે નાના નાના પોઈન્ટ છે. આખો ટૉપિક જ આખો આમ તો જોવા જાઓ તો ચેપ્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ, આમ જોવા જાઓ તો નાનું, પણ બધા શબ્દો તમને સિમ્પલ યાદ રહી જાય એવા અને ક્યાં ક્યાં MCQ પૂછાય એ પણ હું તમને હાઇલાઇટ કરતી રહું છું. જુઓ, અંતઃકોષ રસજાળ નામ ઉપરથી કોષ રસમાં અંતઃ કોની અંદર? કોષ રસની અંદર. બરાબર? સોરી, નામમાં જરા મિસ્ટેક છે. અંતઃકોષ રસજાળ. તો કોષ રસની અંદર આવેલી જાળા જેવી રચના. કોષ રસમાં પથરાયેલી એટલે એની અંદર આવેલી જાળા જેવી, નેટવર્ક જેવી રચના એને આપણે શું કહીશું? અંતઃકોષ રસજાળ. ઇંગ્લિશમાં એનું નામ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે. એન્ડોપ્લાઝમિકનો E
રેટિક્યુલમનો આર. એટલે ઘણીવાર શોર્ટમાં આ શબ્દ ન આપતા તમારા ગુજરાતીના પેપરમાં, ગુજરાતી મીડિયમમાં બોર્ડમાં પણ ER વિશે લખો, ERના પ્રકાર વિશે લખો તો ખાસ ધ્યાન રાખજો. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ER, અંતઃકોષ રસજાળ. શું છે અંતઃકોષ રસજાળ? શબ્દ પરથી જ આપણને ખબર પડી ગઈ કે કોષની અંદર ફેલાયેલી જાળામય રચના, એને આપણે અંતઃકોષ રસજાળ કહીશું. તો કઈ રીતે ફેલાયેલી છે એ જોઈએ. પહેલાં એની વ્યાખ્યા જોઈ લઈએ કે સુકોષ કેન્દ્રી કોષમાં અંતઃકોષ રસજાળ પટલમય અંગિકા છે, આદિકોષ કેન્દ્રી કોષમાં જોવા મળતી નથી. તો સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર શેમાં ફેલાયેલી છે? કોષ રસમાં પથરાયેલ, આખા કોષ રસમાં પથરાયેલી છે. નાની નલિકાઓની બનેલી જે રચનાઓ, એનું જાળું, એને અંતઃકોષ રસજાળ કહે છે. ચલો, એ ઝાડ છે તો ઝાડ શેની બનેલી છે? નાની નાની નલિકાઓની બનેલી છે. અને એ નલિકાઓ છે એને, આ જે નાની નલિકામય રચના છે એને સિસ્ટર્ની કહેવામાં આવે છે. બરોબર છે? આ MCQ માટે ધ્યાન રાખીશું કે અંતઃકોષ રસજાળ જે નળીઓની બનેલી છે એ નળીઓને શું કહેવામાં આવે છે? સિસ્ટર્ની કહેવામાં આવે છે. તો એ નાની નલિકામય રચનાઓનું જે ઝાડું છે એને આપણે શું કહીશું? અંતઃકોષ રસજાળ કહીશું. પહેલાં હું તમને ફિગરમાં સમજાવું છું અંતઃકોષ રસજાળ. જુઓ અહીંયા, આ ધારો કે આપણો કોઈ એક કોષ છે, બરાબર, અને એ કોષનો આ કોષ રસ છે. ચલો સમજીએ. આ કોઈ એક કોષ છે અને આ એનો કોષ રસ છે. એના સમગ્ર કોષ રસમાં ફેલાયેલ જાળા જેવી રચના બધી બાજુ હોય છે. હું તમને એક બાજુ મેં દર્શાવેલી છે. હવે ખાસ બીજી પણ વસ્તુ કે જે અંતઃકોષ રસજાળ છે એ કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ બંને સાથે જોડાયેલી હોય. હવે કોષ કેન્દ્ર આપણે ભણવાનું બાકી છે, પરંતુ કોષ કેન્દ્ર છે એની ફરતે દ્વિસ્તર આવેલા છે, બે પટલમય રચના છે. એટલે અહીંયા કોષ કેન્દ્ર, એની ફરતે મેં બે પટલ દોરેલા છે. બરાબર? જુઓ, આ કોષ કેન્દ્રનું અંદરનું પટલ અને આ કોષ કેન્દ્રનું બહારનું પટલ. તો કોષ કેન્દ્રના બાહ્ય પટલ સાથે ત્યાંથી એની શરૂઆત થાય અને આ રીતે જાળામય રચના બને જે એકબીજા સાથે જોડાયેલી હોય અને ક્યાં સુધી લંબાયેલી હોય? કોષરસ પટલ સુધી, જે તમને ટેક્સ્ટબુકમાં આપેલું નથી. બરાબર? તો અંતઃકોષ રસજાળ છે એ બાહ્ય કોષ કેન્દ્ર પટલ, પહેલાં તો કોષ કેન્દ્રની ફરતે આવેલા પટલ, જો અહીંયા પણ મેં હાઇલાઇટ કરીને દોરેલી છે તો આખું કોષ કેન્દ્ર છે, એના બે પટલ છે. તો એમાં જે બાહ્ય કોષ કેન્દ્ર પટલ છે અહીંથી જોઈ શકાય છે તમને. જો અહીં થોડો પાર્ટ હું હાઇલાઇટ કરીને બતાવું. આ પાર્ટ ધારો કે બાહ્ય કોષ કેન્દ્ર પટલ છે. તો બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થઈ અને છેક કોષ રસ પટલ સુધી સંકળાયેલી હોય છે. આ અંગિકા જો તમે આ સાઈડ જુઓ તો આ બાજુ પણ આ જ રીતે જોડાયેલી હોય. અહીંયા પણ એનું જાળું આ જ રીતે અહીં ફેલાયેલું હોય, એટલે આખા કોષ રસમાં એ ફેલાયેલી હોય અને નલિકામય રચનાઓની બનેલી છે. હવે આના કારણે શું થાય છે? આખું આ રચના આ રીતે બને છે એના કારણે આગળ જ મેં કીધું કે અહીંયા પણ આ જે જાળું છે એ એકબીજા સાથે આ રીતે સંકલિત છે. બરાબર? એકબીજા સાથે આમ જોડાય અને અહીંથી એકબીજા સાથે જોડાયેલી હોય છે. પછી ઘણીવાર આ રીતે અમુક ભાગ આ રીતે નલિકામય પણ હોય છે. અહીં સુધી. તો આખું જાળાને કારણે શું થાય કે આજે આખું કોષરસ છે, કોષરસમાં જાળાની જેમ ફેલાયેલી છે, તો કોષરસ છે એ બે ભાગમાં વિભાજિત થઈ જાય. પટલની જે નલિકાઓ છે એની અંદરનો ભાગ અને બહારનો ભાગ. જુઓ કઈ રીતે વિભાજન પામે છે. તો અહીંયા જુઓ, આ જે પાર્ટ છે અંદરની બાજુએ આવેલો, આ નલિકાઓની અંદરનો ભાગ, આ નલિકાની અંદરનો ભાગ અને નલિકાની બહારનો ભાગ, એમ કોષરસ બે ભાગમાં વિભાજિત થઈ જાય. તો ER એ આંતરકોષીય અવકાશને, એટલે કોષની અંદર આવેલો અવકાશ, આખી જે જગ્યા છે એને બે ભાગમાં વિભાજિત કરી દે છે. પટલમય ભાગ અને બાહ્ય પટલમય ભાગ. પટલમય એટલે જે નલિકાઓની અંદર આવેલો ભાગ, એટલે નલિકાની અંદર જે ભાગ આવેલો છે, અંદરનો ભાગ, તો એને ERની અંદરનો ભાગ, એટલે એક ભાગ કયો? પટલમય. બાહ્ય પટલમય એટલે શું? કઈ જગ્યાએ આવેલો હોય? નલિકાની બહાર. તો નલિકાની બહાર કયો ભાગ રહે? કોષરસ. તો આ ભાગ જે તમને બહાર દેખાય છે એ. બરાબર છે? તો
ER એ આંતરકોષીય અવકાશને ઝાડાની જેમ ફેલાયેલી છે એટલે કોષની અંદર આવેલા અવકાશને બે ભાગમાં વિભાજિત કરે છે. કયા બે ભાગમાં? પટલમય કે જે ERની અંદર આવેલો ભાગ છે અને બાહ્ય પટલમય ભાગ કે જે કોષરસમાં આવેલો છે. આ પણ બે MCQ માટે, બરાબર, કે બાહ્ય પટલમય ભાગ ક્યાં આવેલો છે? કોષરસમાં. પટલમય ભાગ ક્યાં આવેલો હોય? ERની અંદર જે ભાગ આવેલો એને આપણે પટલમય ભાગ કહીએ. સમજાઈ ગયું છે આટલું? ઓકે, ચલો હવે આપણે ERના પ્રકાર, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અંતઃકોષરસ ઝાડ, એના પ્રકાર વિશે ભણીએ. ખબર પડે છે અહીં સુધીનો ટોપિક? ક્લિયર છે બધાને? બરાબર, જુઓ, વારે વારે વિડીયો જોઈ સાથે સાથે ટેક્સ્ટબુક પણ વાંચતા જઈ અને બધા ટોપિક સારી રીતે તૈયાર કરવાની છે. ફિગર પણ ટેક્સ્ટબુકમાં બહુ સરસ આપેલી છે. અહીંયા હું દોરું તો છું જ, પણ ટેક્સ્ટબુકમાં જોશો એટલે કમ્પ્લીટ તમને બધી જ ફિગર ખબર પડી જશે. ફિગર ઉપર ધ્યાન રાખવાનું, ફિગરને સમજવાની છે, નામ નિર્દેશન પણ બધા જ સમજવાના છે. ચલો ERના પ્રકાર વિશે ભણીએ. તો ERના મુખ્ય કેટલા પ્રકાર હોય છે? તો ER એટલે કે અંતઃકોષરસ ઝાડ બે પ્રકારની હોય. એકને કહેવાય છે RER, બીજાને કહેવાય છે SER. ER એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, SER સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ગુજરાતી વર્ડ બંનેના. રફ ખરબચડી, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે અંતઃકોષરસ ઝાડ, બરાબર છે. તો ગુજરાતીમાં એક નામ રહેશે ખરબચડી અંતઃકોષરસ ઝાડ. આ બાજુ સ્મૂધ એટલે લીસી અંતઃકોષરસ ઝાડ. સમજાઈ ગયું? ખરબચડી અંતઃકોષરસ ઝાડ એનું બીજું નામ કણિકામય અંતઃકોષરસ ઝાડ પણ છે આનું જ. અને જે લીસી છે, કણિકા નથી એટલે લીસી લાગે, તો કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ. પહેલાં તો નામ ખબર પડી ગયા. અંતઃકોષરસ ઝાડના બે પ્રકાર છે, એના બે નામ. RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, SER સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. RER એટલે કે ખરબચડી અંતઃકોષરસ ઝાડ, જેને કણિકામય પણ કહેવાય, અને લીસી અથવા જેને કણિકા વિહીન પણ કહેવાય. ચલો, તો ખરબચડી કેમ છે, રફ કેમ છે અથવા કણિકામય કેમ છે? શેના કારણે આપણે કહીએ? તો જે અંતઃકોષરસ ઝાડની નલિકાઓ પર રિબોઝોમ્સની હાજરી હોય, એ નલિકાની બાહ્ય સપાટી પર, એટલે ધારો કે આમ નળી છે તો અંદર નહીં, નળીની બાહ્ય સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય. તો રિબોઝોમ્સ આપણને ખબર છે કેવી રચના છે? નાની કણ જેવી રચના છે. તો જે અંતઃકોષરસ ઝાડ છે એની બાહ્ય સપાટી પર રિબોઝોમ્સની હાજરી હોય, તો રિબોઝોમ્સની હાજરીને કારણે કણ જેવું લાગેલું લાગે એટલે એને કણિકામય કહેવાય. અને રિબોઝોમ્સની હાજરીને કારણે કણિકામય હોય એના કારણે તમને આમ દેખાવમાં થોડી રફ લાગે એટલે આપણે એને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહીએ. સામેની સાઈડ વિરુદ્ધ, રિબોઝોમ્સ જ્યાં ગેરહાજર હોય, જે અંતઃકોષરસ ઝાડના જે ભાગ પર, ત્યાં રિબોઝોમ્સ નથી એટલે એ અંતઃકોષરસ ઝાડની બાહ્ય સપાટી તમારા પર કોઈ કણ ચોટેલા નથી એટલે કેવું લાગે? લીસા લાગે. તો એને લીસી, ઇંગ્લિશમાં સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહીશું. તો આપણે દોરીએ. ચલો, બંને પ્રકાર જુઓ. અહીંયા ધારો કે એની જે બાહ્ય સપાટી પર આ રીતે કણ દોરેલા છે, આ બધા રિબોઝોમ્સ છે. અને મોટે ભાગે જે શરૂઆતમાં અહીંથી શરૂઆત થાય બાહ્યકોષ કેન્દ્ર પટલ, એ ભાગ પર બધું આ રીતે હોય છે. અને પછી જે અમુક ભાગ પાછળ જતા આવે છે કે જેના પર હોતું નથી. તો અહીંયા જે પાર્ટ છે આને આપણે શું કહીશું? RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અહીંયા નથી તો આપણે એને શું કહીશું? SER. ચલો, અહીંયા પણ બતાવી દઈએ, હાઇલાઇટ કરીને અંકિકા દર્શાવેલી છે. આ મેં તમને આખા કોષમાં કઈ રીતે પથરાયેલું એ દર્શાવવા માટે દર્શાવેલી છે. આ સિંગલ એની રચના દર્શાવવા માટે થઈને, બરાબર. તો આ જે કણ દોરીએ છીએ કોના છે? રિબોઝોમ્સના. ક્યાં આવેલા હોય? એની નલિકાની બાહ્ય સપાટી પર. ધ્યાન રાખજો, અંદરની બાજુએ નહીં, બરાબર છે. તો બાહ્ય સપાટી પર આવા કણની હાજરી હોય તો આને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય. જ્યાં હાજરી નથી તો એને સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય. RER અને SER. હવે જુઓ, આગળ જોઈએ. પહેલાં અહીંયા જ જોઈ લઈએ કે બાહ્ય સપાટી પર શેની હાજરી? રિબોઝોમ્સની હાજરી.
અહીંયા રિબોઝોમ્સની ગેરહાજરી. રિબોઝોમ્સની હાજરીને કારણે બાહ્ય સપાટી પર ખાસ રિબોઝોમ્સની હાજરીને કારણે રફ ફીલ થાય, ખરબચડું લાગે, કણ હાજર હોય એવું લાગે એટલે એને ખરબચડી કે કણિકામય અંતરકોષ રસજાળ કહેવાય. નથી એટલે કણિકા વિહીન અથવા લીસી અંતકોષ રસજાળ કહીશું. જુઓ, હવે આપણને એમ થાય કે કોઈ પણ કોષ હોય તો એમાં બંને પ્રકારની હોય જ છે. SER પણ હોય અને RER પણ હોય. પરંતુ જે કોષો કોનામાં વધારે RER હોય, કોનામાં વધારે SER હોય, એના પર ધ્યાન લઈએ કે જે કોષો પ્રોટીન સંશ્લેષણ એના સ્રાવમાં વધુ સક્રિય હોય તો એમાં RERનું પ્રમાણ વધારે હોય. ખબર પડી જાય. જો રિબોઝોમ્સ એ સ્થાન છે, આગળ પણ મેં વારે વારે કહેલું છે કે આદિકોષ કેન્દ્રી હોય કે સુકોષ કેન્દ્રી, રિબોઝોમ્સ એ સ્થાન છે કે જ્યાં કઈ ક્રિયા થાય છે, પ્રોટીન સંશ્લેષણ થાય. આ તમારે બહુ જ યાદ રાખવા જેવો શબ્દ, આ ક્યારેય ભૂલવાનો નહીં. જ્યાં પણ પ્રોટીન સંશ્લેષણ શબ્દ આવે તો ત્યાં રિબોઝોમ્સની હાજરી અનિવાર્ય છે. એટલે તમારે કોઈ એવો MCQ પણ હોય કે તમારે કોઈ નવું જ લાગતું હોય, કંઈ તો કોઈ લિંક તમને સૂચતી ન હોય તો પણ કંઈક પ્રોટીન સંશ્લેષણવાળું આવે અને કંઈક ઓપ્શન હોય ને બીજી બધી અંગિકાઓ આપેલી હોય, સાથે રિબોઝોમ્સની હાજરી હોય તો ખાસ ધ્યાન રાખજો કે એ પ્રોટીન સંશ્લેષણ એટલે પ્રોટીનના નિર્માણ સાથે સંકળાયેલો ભાગ છે. તો સમજી શકો કે જે અંતકોષ રસજાળ પર રિબોઝોમ્સ વધારે હોય તો ત્યાં પ્રોટીનનું સંશ્લેષણ વધુ થાય. એટલે એવા કોષો કે જે પ્રોટીન સંશ્લેષણ અને એના સ્રાવ સાથે સંકળાયેલા હોય, એમાં વધુ સક્રિય હોય તો એમાં કોનું પ્રમાણ વધારે હોય? RERનું પ્રમાણ વધારે હોય. બરાબર છે. અને RER છે એ બહુ જ વિસ્તરેલી હોય, ખૂબ જ વિસ્તરેલો ભાગ હોય. જો ઘણો જ વિસ્તરેલો અને વધુ ભાગ હોય છે. અને એ ક્યાંથી શરૂ થાય તો અહીંયા હવે આપે છે કે તે બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય. અહીંયા પણ જો RER હશે તો એ આ ભાગથી જ હશે. જો અહીંયા મેં દોર્યું છે, અહીંયા હું RER નથી બતાવતી, અહીંયા પણ જો અહીંયા RER બતાવું છું, અહીંયા બતાવીશ તો પણ ક્યાં બતાવીશ? આ ભાગમાં. બરાબર. તો અહીંયા બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂઆત થયેલો આ ખૂબ જ વિસ્તરેલો ભાગ જે RER હોય, અહીંયા પણ આપણે એક સાઈડ દર્શાવી છે. તો જે બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થઈ અને આ જે ભાગ છે શરૂઆતની જે ઘણી બધી નલિકાઓનું જાળું છે એ RER તરીકે વર્તે. તો ખાસ એક તો ખૂબ જ વિસ્તરેલ હોય અને બીજું ક્યાંથી શરૂ થાય? બાહ્ય કોષ કેન્દ્ર પટલ. જો અહીંયા કોષ કેન્દ્ર પટલના બે ભાગ છે, આ બાહ્ય કોષ કેન્દ્ર પટલ છે અને આ અંતઃકોષ કેન્દ્ર પટલ છે. અને બાહ્ય કોષ કેન્દ્ર અને અંતઃકોષ કેન્દ્ર પટલની વચ્ચે આ છિદ્ર જેવી રચના આવેલી છે. આ કોષ કેન્દ્ર પટલ છિદ્ર છે, જે નામ નિર્દેશનમાં ટેક્સ્ટબુકમાં તમે જોઈ શકશો. બરાબર. જુઓ, તો RER એ વધુ પ્રોટીનનું સંશ્લેષણ થતી હોય ત્યાં હોય અને ક્યાંથી શરૂ થાય? બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શું થાય? શરૂ થાય. સામે SCR ક્યાં વધુ જોવા મળે? તો લિપિડના સંશ્લેષણનું મુખ્ય સ્થાન SCR છે. અંતકોષ રસજાળ SCR છે એ પણ કોઈ ઘટકના નિર્માણ સાથે સંકળાયેલી જ છે, પરંતુ ત્યાં રિબોઝોમ્સ નથી એટલે પ્રોટીનના સંશ્લેષણ સાથે નથી સંકળાયેલી. તો કયા ઘટકના નિર્માણ સાથે સંકળાયેલી છે? લિપિડના, મેદ, ચરબી જેને આપણે કહીએ, વિશે આપણે ભણીશું. તો લિપિડ અથવા એની જગ્યાએ બીજો શબ્દ મેદ આપે અથવા ચરબી આપે કે એના સંશ્લેષણનું મુખ્ય સ્થાન કોણ છે? SCR છે. તો આ જે SCR છે ત્યાં શેનું નિર્માણ થાય? લિપિડનું નિર્માણ થાય. ઉદાહરણ આપે છે કે પ્રાણી કોષમાં, વનસ્પતિ કોષમાં આ વસ્તુ નથી હોતી એટલે SCR તો હોય જ છે, પરંતુ અહીંયા સ્ટીરોઇડ અંતસ્ત્રાવની વાત કરેલ છે. ઉદાહરણ તરીકે કે પ્રાણી કોષમાં સ્ટીરોઇડ અંતસ્ત્રાવ જેવા લિપિડનું સંશ્લેષણ કરતા જે કોષો હોય એમાં SCR વધુ જોવા મળે. હવે ચલો, અંતસ્ત્રાવો છે, હોર્મોન્સ જેને કહીએ છીએ, એ પણ અલગ અલગ પ્રકૃતિના હોય. અમુક અંતસ્ત્રાવો પેપ્ટાઇડ પ્રકૃતિ ધરાવે છે, અમુક સ્ટીરોઇડ પ્રકૃતિ ધરાવે છે, અમુક એમાઇડ પ્રકૃતિ ધરાવે છે અંતસ્ત્રાવો. બરાબર છે. ખાસ જો ઉત્સેચકો શબ્દ આવશે તો ઉત્સેચકો હંમેશા પ્રોટીનના જ બનેલા હોય. આ પણ બધા MCQ જ્યાં જે વચ્ચે આવતું જાય છે આ બધું નીટ જ છે. ઉત્સેચકો હંમેશા શેના બનેલા હોય? પ્રોટીનના, એટલે પેપ્ટાઇડ પ્રકૃતિ જ ધરાવે. પરંતુ અંતસ્ત્રાવો છે, અમુક મોટાભાગના અંતસ્ત્રાવો ઘણા બધા એવા છે કે જે પ્રોટીનના બનેલા હોય, અમુક અંતસ્ત્રાવો સ્ટીરોઇડ અથવા લિપિડના બનેલા હોય, અમુક અંતસ્ત્રાવો એમાઇડના બનેલા હોય. તો એવા અંતસ્ત્રાવો કે જે લિપિડના બનેલા હોય એવું ઉદાહરણ સ્ટીરોઇડ અંતસ્ત્રાવો. સ્ટીરોઇડલ જે અંતસ્ત્રાવો છે કે જે પ્રાણી કોષમાં જોવા મળે, પ્રાણી કોષમાં જોવા મળતો અંતસ્ત્રાવ સ્ટીરોઇડલ અંતસ્ત્રાવ જે લિપિડનું બનેલું છે
તો એનું સંશ્લેષણ ક્યાં થાય છે? એસીઆર પર થાય. તો આ પણ આપણને ક્વેશ્ચન મળી જાય કે સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવ એ શેના બનેલા હોય, એની પ્રકૃતિ કેવી હોય? લિપિડના બનેલા હોય. ક્યાં જોવા મળે? પ્રાણી કોષમાં. તો એનું સંશ્લેષણ અથવા એ કોષમાં કોનું પ્રમાણ વધારે હોય? એસીઆર અથવા એસીઆર એ કાર્ય સાથે સંકળાયેલી હોય. બરાબર? ચલો, બહુ જ સારી રીતે આપણે આખો ટૉપિક ભણ્યા. અંતઃકોષ રસજાળ એટલે શું? એ આંતરકોષીય અવકાશને કયા બે ભાગમાં વિભાજિત કરે છે? અને અંતઃકોષ રસજાળના બે પ્રકાર. અહીંયા તફાવત તરીકે પણ આ પોઈન્ટ પૂછાઈ શકે, નાનો MCQ તરીકે એક શબ્દ તમારે એક વાક્ય વાંચવાનું છે. ઘણા એમ કે નીટ માટે કઈ ટેક્સ્ટ બુક લઈએ? આપણને જે NCERTની ટેક્સ્ટ બુક આપી છે એનો એક શબ્દ ન જવા જો તો પણ નીટમાં તમે સારો સ્કોર કરી શકો. બાકી જે બહારના ક્વેશ્ચન આવવાના છે એનો કોઈ સિલેબસ નથી, તો આપણી જોડે જે છે એ એક પણ શબ્દ ન જવા દઈએ. બરાબર છે? જુઓ, કેમ આ કહેવાય છે, ક્યાં હાજરી હોય છે, ફૂલ ફોર્મ, કઈ સપાટી પર હોય તો રિબોઝોમ, બાહ્ય સપાટી પર રિબોઝોમ્સ હોય ત્યાં શું થાય? પ્રોટીનનું સંશ્લેષણ થાય. તો જે કોષો પ્રોટીન સંશ્લેષણને સાથે સંકળાયેલો ત્યાં આઈઆરનું પ્રમાણ વધારે હોય, આઈઆર વધુ વિસ્તરેલી હોય. ક્યાંથી શરૂ થાય? બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય. એસસીઆર રિબોઝોમ્સની ગેરહાજરી. લિપિડ સંશ્લેષણ માટે વધુ સક્રિય હોય. ઉદાહરણ, પ્રાણી કોષમાં સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવ જેવા લિપિડના સંશ્લેષણમાં એસસીઆર સંકળાયેલી હોય. ચલો, બીજો એક વધારાનો અહીંયા આપણે નીટને લગતો આમાં જે ટૉપિક છે એ કરી લઈએ, જે સિસ્ટનની શબ્દ આવ્યો એ. હવે જુઓ, અહીંયા એક બે વધારાના પોઈન્ટ આને લગતા નીટના તમને સમજાવું છું કે જે ઓકે આ ટૉપિક કવર છે આપણે. અહીંયા હું તમને એક પોઈન્ટ સમજાવું છું કે જે અંતઃકોષ રસજાળ છે, બધી અંગિકાઓમાં તમને એના સંશોધન અને એને લગતા વૈજ્ઞાનિકોના નામ નથી આપેલા, પણ જેના અવેલેબલ છે એ પણ હું તમને સાથે સાથે અમુક દર્શાવતી રહું છું. તો આને લગતો જે નીટને લગતો પોઈન્ટ છે એ આપણે આ ટૉપિકને લગતો અહીંયા સમજાવું છું કે જે અંતઃકોષ રસજાળ અથવા જેને આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહીએ છીએ એની શોધ કોણે કરી અને ક્યારે? બરાબર છે? તો અંતઃકોષ રસજાળ જેને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ER કહે છે, એની શોધ બે વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે કરેલી છે, ભેગીને. થોમ્પસન નામના વૈજ્ઞાનિકે 1945 અને પોર્ટર નામના બીજા વૈજ્ઞાનિક છે એણે 1945 સ્વતંત્ર રીતે. બરાબર છે? એટલે આ વૈજ્ઞાનિકે પણ પોતાની રીતે જોઈ અને આ પોર્ટર નામના વૈજ્ઞાનિકે પણ પોતાની રીતે જોઈ. બીજો એક પોઈન્ટ, અંતઃકોષ રસજાળ એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું? તો આપણે આ જે પોર્ટર અહીંયા જોયું છે એણે જ અંતઃકોષ રસજાળ એવું નામ આપ્યું, પણ કઈ સાલમાં? 1953માં. બરાબર છે? નેક્સ્ટ પોઈન્ટ બીજો વધારાનો કે અંતઃકોષ રસજાળની જે નલિકામય રચના છે, નળી જેવી રચના, એને આપણે શું કહીશું? સિસ્ટર્ની કહેવાય છે. સિસ્ટરની તરીકે ઓળખાય. તો આ શબ્દ પણ હવે અહીંયા તમને ખાલી સિસ્ટરની શબ્દ આપ્યો છે, પણ અહીંયા તમને થોડું ડિટેલમાં સમજાવું કે જે અંતઃકોષ રસજાળ છે એમાં જે ઘટકો આવેલા છે એ આ સ્વરૂપે હોય. સિસ્ટરની સ્વરૂપે પણ હોય, ટ્યુબ્યુલ્સ એટલે કે નલિકામય સ્વરૂપે પણ હોય, જેને ટ્યુબ્યુલ્સ કહેવાય. બરાબર છે? અને ઘણીવાર પુટિકામય સ્વરૂપો પણ હોય કે જેને આપણે વેસિકલ્સ કહીએ. સામાન્ય રીતે આ શબ્દ જ તમારે યાદ રાખવાનો છે કે જે નલિકામય ભાગ હોય છે એને શું કહેવાય છે? સિસ્ટરની કહે છે. પરંતુ ત્રણ સ્વરૂપે જોઈ શકાય. સિસ્ટરની સ્વરૂપે પણ એ નળી જોઈ શકાય, નલિકામય જાડા સ્વરૂપે પણ જોઈ શકાય અને પુટિકા સ્વરૂપે. જુઓ, જે ત્રણ સ્વરૂપ છે કયા કયા? સિસ્ટરની, નલિકામય અને પુટિકામય. સિસ્ટરની નલિકામય એટલે કે ટ્યુબ્યુલ્સ જેવું, નળીઓ જેવું જ છે, પરંતુ શું ફેર છે આપણે ફિગરમાં જોઈએ. અને પુટિકામય એટલે કે વેસિકલ્સ,
નાની નાની ગોળ પુટિકાઓ હોય. જુઓ અહીંયા ફિગરમાં જે આ પાર્ટ છે શરૂઆતનો ભાગ એને સામાન્ય રીતે સિસ્ટર્નીવાળો પાર્ટ કહે છે કે જેમાં નલિકાઓ તો છે જ પણ નલિકાઓનું એક ઝાડું અલગ રીતે જ ગોઠવાય છે. બરાબર. અહીંયા જે છૂટી આવી નળીઓ જેવો ભાગ છે એને ટ્યુબ્યુલ્સવાળો પાર્ટ કહે છે અને આવો જે ગોળાકાર ભાગ હોય તો એને પુટિકામય ભાગ કહે. આ ખાલી તમારે એક્સ્ટ્રા પોઈન્ટ માટે છે કે 3 સ્વરૂપે જોઈ શકાય, કારણ કે ઇંગ્લિશમાં ક્યાંક તમારા પાર્ટમાં આવે છે સિસ્ટર્ની પાર્ટ, ટ્યુબ્યુલ્સ પાર્ટ અને વેસિકલ્સ પાર્ટ. બરાબર છે. પરંતુ વધારે પાર્ટ આ જ સ્વરૂપે છે. આ જે અલગ જ રીતે આ રીતનું જોડાણ દર્શાવી અને જે એકદમ જાડું બનાવે છે. અહીંયા નળીઓ છે અને અહીંયા વેસિકલ્સ એટલે પુટિકાઓ છે. પરંતુ વધુ ભાગ કયા સ્વરૂપે હોય? સિસ્ટર્ની સ્વરૂપે હોય. બરાબર. બીજો એક પોઈન્ટ કે જે આપણે જોઈ જ ગયા એ રીતે કે એનું જોડાણ કોની સાથે હોય? કોનું? અંતઃકોષ રસજાળનું. તો અંતઃકોષ રસજાળનું જોડાણ બાહ્ય કોષ કેન્દ્ર પટલ અને કોષ રસ પટલ સાથે હોય. આપણને ખબર છે અહીંયા બાહ્ય કોષ કેન્દ્ર પટલ અને અહીંયા કોની સાથે હોય? કોષ રસ પટલ સાથે જોડાયેલું હોય. ઘણીવાર બાહ્ય કોષ કેન્દ્ર શબ્દ ન આપતા માત્ર કોષ કેન્દ્ર પટલ અને કોષ રસ પટલ સાથે જોડાયેલી હોય. આના સિવાય પણ ERમાં લગતું ઘણું બધું ડિટેલમાં હોય છે પણ આપણે બહુ જરૂર નથી. એકચ્યુઅલી આ પોઈન્ટ પણ ઇનફ છે. છતાં તમને વધારાના અમુક પોઈન્ટ આપેલા છે કે ક્યાંક આવા કોઈ શબ્દ તમારી સાથે આની સાથે સંકળાયેલા જો તમને આવે છે તો અહીંયા નીટનો ટોપિક એ પણ આપણે સાથે લઈએ છીએ. બરાબર. તો આની સાથે આપણે આજે મહત્ત્વની એક અંકિકા અંતઃકોષ રસજાળ એના વિશે પૂર્ણ કરીએ છીએ. બરાબર. જય હિન્દ.